અવાજ સંભળાય છે બાળકો? हाँ सर संभळाय છે। કે તો મિત્રો આપણે લાસ્ટ ટાઈમ પેઢીની કે ધંધાકીય એકમની સામાજિક જવાબદારી વિશે આપણે ચર્ચા કરતા હતા અને આપણે જોયું તે પ્રમાણે કે સમાજના કારણ કે પેઢી જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે તે માત્ર પોતાના હિતને ધ્યાનમાં રાખીને જ એણે કરવાની નથી, પરંતુ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમાજમાંથી એણે જે કંઈ પણ પ્રાપ્ત કરેલું છે એ સમાજને એને પરત કરવાનું છે। એટલે પેઢીની જે સામાજિક જવાબદારી છે તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતીય સંસ્કૃતિ ખૂબ પ્રાચીનતમ સંસ્કૃતિ છે અને સામાજિક જવાબદારીની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો પ્રાચીન સમયથી જ આપણા ભારતમાં જવાબદારી નો ઉલ્લેખ આપણને પ્રાચીન સાહિત્યમાં થયેલો જોવા મળે છે। એ રામાયણ હોય, મહાભારત હોય, વેદો હોય, ઉપનિષદો હોય, ભાગવદ ગીતા, પુરાણોમાં અલગ અલગ જગ્યાએ આપણે અલગ અલગ પ્રાચીન સાહિત્યમાં આપણે જોઈએ તે પ્રમાણે કે ભાઈ રાજ્યની જે જવાબદારી તે વખતે રાજ્યના સંદર્ભમાં હતી। પછી રાજ્યનું એક અગત્યનું અંગ મહાજનો એના સંદર્ભમાં જવાબદારી નક્કી થતી હતી અને જવાબદારીને હંમેશા ધર્મના પરિપ્રેક્ષ્યમાં સમજાવવામાં આવતી હતી। તો આપણે એમ કહી શકીએ કે રાજાની જવાબદારીઓ નાગરિક પ્રત્યેની, રાજ્ય ગુરુઓ પ્રત્યેની, પ્રજા તરફની, તો આ બધું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણા બ્લડમાં છે। આ જવાબદારી જે છે આધુનિક સમયમાં આપણે માત્ર રાજ્ય જ નહીં પરંતુ એ જવાબદારી વ્યક્તિગત એકમ સુધી નો આપણે વિચાર કરીએ છીએ। ધંધાકીય જે એકમ છે એ માત્ર વ્યક્તિ સુધી જ નહીં, સરકાર સુધી જ નહીં, પરંતુ કોઈ પણ પેઢી હોય, કોઈ પણ ધંધાકીય એકમ હોય કે સમાજની કોઈ પણ સ્વરૂપની સંસ્થા હોય કે મંડળ હોય કે કોઈ જૂથ હોય કે સમૂહ હોય, સામાજિક જવાબદારીનો ખ્યાલ આ દરેક જે સંસ્થાઓ હું ભૂલી ગયો એ પ્રત્યે અપેક્ષા રાખવામાં આવે છે। કારણ કે કોઈ પણ સામાજિક હોય, આર્થિક, રાજકીય કે ધાર્મિક કે અન્ય કોઈ પણ હેતુસર સ્થપાયેલી જે સંસ્થા હોય તેના મૂળમાં સમાજ અને વ્યક્તિ આવતો હોય છે। કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ હેતુસર જે સ્થપાયેલી સંસ્થાઓ છે તે સમાજના સાધનોનો ઉપયોગ કરે છે। કારણ કે સમાજના સાધનોનો ઉપયોગ કરે છે એટલે સ્વાભાવિક છે કે સમાજને પણ એને બદલો કે વળતર આપવું પડે। તો આપણે એમ કહી શકીએ કે આ સામાજિક જવાબદારીમાં જે એથિક્સ છે, નીતિમત્તા છે, નૈતિકતા છે, એને પણ યોગ્ય સ્થાન આપવામાં આવેલું છે। ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જે સામાજિક જવાબદારી જે છે
તે ઘણી વખત આપણે જોઈએ છે તે પ્રમાણે કે વૈધાનિક સ્વરૂપની પણ હોય, કાયદેસર અનુસાર પણ હોય. એને બે વિભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ કે ભાઈ કાનૂની આધાર પર જવાબદારી નક્કી થાય. કારણ કે ભારતમાં આપણે જોઈએ છે અત્યારના ઘણી વખત કેન્દ્ર સરકાર જે છે, રાજ્ય સરકાર છે, તે ઔદ્યોગિક ગૃહો છે, મોટા મોટી કંપનીઓ છે, પેઢીઓ છે, એને સામાજિક જવાબદારીને કાયદાકીય પીઠબળના માધ્યમથી ઘણી વખત ફરજિયાત પણ બનાવવામાં આવે છે. અને જે કંઈ પણ કાયદો ઘડેલો હોય, એ કાયદાકીય જોગવાઈઓ હોય, નિયમો હોય, તેનું અનુકરણ દરેક પેઢીએ, ધંધાકીય એકમે કરવું એ એની સામાજિક નૈતિક જવાબદારી બનતી હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે ભારતમાં ઘણા બધા આવા સામાજિક જવાબદારીને સાંકળતા કાયદાઓ અત્યાર સુધીમાં બનાવેલા છે અને બનતા રહેલા છે. દાખલા તરીકે 1956 નો કંપનીઝ એક્ટ, 1948 નો ફેક્ટરી એક્ટ, 1936 નો પેમેન્ટ અને વેજીસ એક્ટ, ગ્રાહક સુરક્ષા કાયદાઓ, પોલ્યુશન કંટ્રોલ એક્ટ, લેબર લોઝ, મજૂરો અંગેના કાયદાઓ, આ બધા જે કાયદાઓ છે તેની મૂળભૂત જોગવાઈ આપણે જોઈએ તો ઔદ્યોગિક એકમો જે છે, કોર્પોરેશનો છે, મોટા મોટા કંપનીઓ છે, એ કંપનીઓએ કેટલીક ચોક્કસ સામાજિક જવાબદારીનું પાલન ફરજિયાત રીતે કરવાનું આ વૈધાનિક રીતે હોય છે. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમ હોય, રોકાણકાર હોય, સમાજ હોય, ગ્રાહક હોય, એ પ્રત્યે આ કાયદાકીય રીતે આપણે એમ કહીએ કે એની જવાબદારી નિર્ધારિત કરવામાં આવે છે. સામાજિક જવાબદારીને તમે બીજી રીતે પણ સ્વૈચ્છિક રીતે, નૈતિક રીતે પેઢીઓ જાતે પોતાની રીતે આપણે એમ કહીએ કે પોતાની જાતે નિભાવતી હોય તો એને આપણે બીજા પ્રકારમાં સ્વૈચ્છિક, વોલેન્ટરી, કે ભાઈ કેટલાક ઔદ્યોગિક ગૃહો આપણા ભારતમાં જોવા મળે છે આપણને કે પોતાની જે સામાજિક જવાબદારીઓ છે એ ઘણા બધા ક્ષેત્રોમાં, ઘણા બધા હેતુઓ અસર આપણે બજાવતા રહેલા છે. ગઈકાલે આપણે જોયું ઘણા બધા ઔદ્યોગિક ગૃહો, અંબુજા સિમેન્ટ જોઈએ આપણે, એલ&ટી, રિલાયન્સ, ટાટા, બિરલા, બધી જે કંપનીઓ છે, મોટી મોટી જાયન્ટ કંપનીઓ છે, મફતલાલ, આ બધી જે કંપનીઓ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પોતાની રીતે, પોતાની શૈલીમાં જવાબદારી નિભાવે છે. એમાં સર્વશ્રેષ્ઠ આપણે ટાટા કંપની જાણીએ છીએ. આખું જમશેદપુર સિટી એણે ડેવલપ કરેલું છે. એ રોડ હોય, રસ્તા હોય, હોસ્પિટલો હોય, રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન હોય, સંસ્થાઓ હોય. દિલ્હીમાં આપણે જોઈએ છીએ બિરલા મંદિર, આદિત્ય બિરલા ગ્રુપે બનાવેલું મંદિર છે. એ જ રીતે રિલાયન્સ, ધીરુભાઈ અંબાણી, તો કે પેટ્રોલિયમ ક્ષેત્રમાં જબરજસ્ત ઉત્ક્રાંતિ કરી અને પેટ્રોલની બાબતમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભારતને વિશ્વમાં ઘણા બધા ઉપરના સ્થાનો પર મૂક્યું. તો આ એક જાતની આપણે એમ કહીએ ને કે સામાજિક જવાબદારી છે કે ભારતની આટલી બધી વસ્તી આપણે જોઈ શકીએ છીએ કે વસ્તી આટલી બધી છે તો મોટા મોટા જે ઔદ્યોગિક કોર્પોરેશનો છે એને ઘણી બધી રોજગારીની તકો પૂરી પાડે છે. ઘણા બધા કુટુંબો એના પર નભતા હોય છે, આપણે જોઈ શકીએ છીએ. જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હોય કે ક્રિપ્કો કંપની હોય કે લાર્સન એન્ડ ટુર્બો હોય કે ટાટા કંપની હોય,
હજારો લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. તો આપણે એમ કહી શકીએ કે સ્વૈચ્છિક રીતે પણ આ રીતે મેં કીધું તે કાયદેસરની વોલેન્ટરી પોતાની ઈચ્છા પ્રમાણે, કારણ કે આપણે જો કાયદેસર રીતે જો એને જવાબદારી જો નિભાવવાનું કહીએ તો એને ખરેખર સામાજિક જવાબદારી ન કહેવાય, કારણ કે કાયદાનું ઉલ્લંઘન કરે તો ગુનો લાગે. જ્યારે સ્વૈચ્છિક જે નીતિમત્તાના આધારે જે જવાબદારી છે એમાં કોઈ ગુનો લાગતો નથી, પણ પોતાની જાતે એ પેઢી કે કંપની એ ફરજ બજાવતી હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સામાજિક જવાબદારી નિભાવવાની બાબતમાં આપણો ભારતીય આર્થિક ઇતિહાસ આપણને એવું કહે છે, વર્તમાન પણ એવું કહે છે કે ઘણા બધા એવા મોટા મોટા ઔદ્યોગિક ગૃહો છે કે સમાજના વિકાસ અર્થે, સામાજિક કલ્યાણ અર્થે પોતાની જે જવાબદારીઓ છે તે ખૂબ સારી રીતે નિભાવે છે. બીજા રાજ્યો તો ખરા જ ખરા, પણ આપણા ગુજરાત રાજ્યમાં પણ બહુ ઉત્કૃષ્ટ કામગીરી આ ઉદ્યોગપતિઓએ અને વેપારીઓએ કરેલી છે. આપણે જોઈ શકીએ કેટલી બધી સ્કૂલો છે, મહાવિદ્યાલયો છે, ધર્મશાળાઓ છે, માળખાગત સુવિધાઓ છે. આપણે નિરમા કંપની જાણીએ છીએ, નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રિલાયન્સ, પેટ્રોલિયમ યુનિવર્સિટી. આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી ગુજરાતમાં ઇન્સ્ટિટ્યુશનો આ કંપનીઓએ સ્થાપેલી છે. નહીં, ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ આવી યુનિવર્સિટીમાં એજ્યુકેશન લઈ રહેલા છે. તો આપણે એમ કહી શકીએ કે પેઢીઓ સામાજિક જવાબદારી ખૂબ સરસ રીતે નિભાવે છે. ઘણીવાર મેં કીધું તેમ કે સ્વૈચ્છિક હોય, કાયદેસર તો હોય, કાયદાનું પાલન તો કરતી જ હોય, પણ સાથે સાથે વોલેન્ટરી પણ એ ખૂબ બેખૂબીથી સેવા નિભાવે છે. ઓકે, ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે, આજનો ટોપિક આપણો એ છે વ્યાપાર ધંધો અને સરકાર, બિઝનેસ એન્ડ ગવર્મેન્ટ. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે ક્રાઇસ્ટલ અને લિપ્સી, રિચાર્ડ લિપ્સી, આ બે જે અર્થશાસ્ત્રીઓ છે એ એવું કહેવા માંગે છે કે સર્વશ્રેષ્ઠ, જેને આપણે ઉત્કૃષ્ટ બજાર કહીએ છીએ, એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે. અને આપણે એફઆઈમાં પણ ભણી ગયા કે ભાઈ પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક આઈડિયલ માર્કેટ છે, આદર્શ બજાર છે. અને દરેક દેશની સરકાર એ આપણે પોતાનું જે અર્થતંત્ર છે, પોતાનું જે બજાર છે, એને પૂર્ણ હરીફાઈ તરફ લઈ જવાની હંમેશા કોશિશ કરે. કારણ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ગ્રાહક છેતરાતો નથી. ગ્રાહક પોતે જે નાણાં ખર્ચે છે એ પ્રમાણે એની નાણાંના સીમાંત દૃષ્ટિકોણ પ્રમાણે એને વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ થાય છે. ઉત્પાદનના સંપૂર્ણ ગતિશીલ બને છે. ઉત્પાદન ખૂબ જ વ્યાજબી ખર્ચે થાય છે. નીચામાં નીચા ઉત્પાદન સરેરાશ ખર્ચે થતું આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ક્રાઇસ્ટલ અને લિપ્સીના મતે પૂર્ણ હરીફાઈ વાળું જે બજાર છે તે અર્થતંત્રની ઉત્પાદન અને વહેંચણીની કાર્યક્ષમતાની સર્વશ્રેષ્ઠ ટોચ દર્શાવે છે.
એટલે આપણે એમ કહીએ કે સરકારનો ઓછામાં ઓછો હસ્તક્ષેપ હોય તો આ લોકો બંને અર્થશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે સમગ્ર ઉત્પાદન માળખું અને એ ઉત્પાદનની વહેંચણી જે છે તે કાર્યક્ષમ હોય છે એવું કહેવા માંગે છે. છતાં પણ આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું એસવાયમાં ભણી ગયા આર્થિક વિચારધારાના ઇતિહાસમાં કે એ લોકો સ્વેર વિહારી અર્થતંત્રમાં માનતા હતા. એ લોકો આપણે એમ કહીએ ને કે ભાઈ મુક્ત અર્થતંત્રમાં માનતા હતા. તો એનું પરિણામ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1929 થી 1939 સુધીની જે મહામંદી આવી તો તેમાં મુક્ત અર્થતંત્ર એ નિષ્ફળ ગયું. પૂર્ણ હરીફાઈ વાળું જે બજાર પર આધારિત જે આર્થિક નીતિઓ ઘડવામાં આવતી હતી તે આ સમયગાળામાં વિશ્વના તમામ દેશોમાં નિષ્ફળ ગઈ. એટલે આપણે કીધું તેમ કે કેન્સનો જન્મ થયો. કેન્સ એ આર્થિક જગતમાં એક ઉગતો સિતારા તરીકે ઉદ્ભવ્યો. તો એણે કીધું તે પ્રમાણે કે કોઈ પણ અર્થતંત્રની જે પ્રમુખ સમસ્યાઓ છે એ મંદીની હોય કે બેરોજગારીની હોય એનું જો નિરાકરણ લાવવું હોય તો સરકાર જ એક એવી સંસ્થા છે કે એનું નિરાકરણ લાવી શકે. ખાનગી ક્ષેત્ર એ લાવી શકે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ મુક્ત અર્થતંત્ર લેઝિસ્ફેર જેને આપણે સ્વેર વિહારી પદ્ધતિ કહીએ છીએ એની નિષ્ફળતાને લીધે આપણે એમ કહી શકીએ કે સરકારનો હસ્તક્ષેપ એ અનિવાર્ય બને છે. આજે તો આપણે એમ કહીએ કે અર્થવ્યવસ્થા કોઈ પણ હોય એ કેપિટલિઝમ હોય મૂડીવાદી હોય અમેરિકા જેવું કે સમાજવાદી હોય સામ્યવાદી ચીન જેવું યુગોસ્લાવિયા રશિયા આવું હોય કાં તો ભારત જેવો મિશ્ર અર્થતંત્ર હોય દરેક જગ્યાએ સરકારની આવશ્યકતા છે ને છે જ. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રને જો સ્થિરતાપૂર્ણ વિકાસની સાથે ટકાઉ વિકાસની સાથે જો પ્રગતિ સાધવી હોય તો સરકાર એક આવશ્યક છે, એક એસેન્શિયલ છે. સરકાર વગર આજે આપણે એમ કહીએ કે કોઈ પણ અર્થતંત્ર ને આપણે વિચારી શકીએ એમ નથી. તો શા માટે આપણે એમ કહીએ કે સરકારનો હસ્તક્ષેપ ની જરૂરિયાત છે? બજારમાં જે પ્રશિષ્ટો કહેતા હતા તે પ્રમાણે કે માંગ અને પુરવઠાના બે અદ્રશ્ય હાથો છે તે આપોઆપ મૂલ્ય નિર્ધારણ કરશે, કિંમતની સમતુલા સ્થાપશે. માંગ અને પુરવઠા વચ્ચેનું સંતુલન એ બરાબર સ્થાપશે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એવી જે વિચારધારા હતી તેને આપણે બજાર તંત્ર કહેતા હતા. તો ની નિષ્ફળતા બરાબર માંગ અને પુરવઠાની જે સમતુલા આપણે સૈદ્ધાંતિક રીતે ભણીએ છીએ તો વ્યવહારમાં એ તંત્ર પર આધારિત જે કિંમત નીતિ છે, કિંમત પદ્ધતિ છે તે આપણને નિષ્ફળ જતી દેખાય છે. પુરવઠો હોવા છતાં પણ કિંમત ઓછી હોય અને માંગ ઓછી હોવા છતાં પણ આપણે એમ કહીએ કે એના ભાવો ઊંચા હોય આવું આપણને રિયલ જગતમાં જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે બજાર તંત્રની નિષ્ફળતાને લીધે કે જ્યાં અતિ ભારે મૂડીરોકાણ હોય, બીજો મુદ્દો આપણે કે જ્યાં અતિ ભારે મૂડીરોકાણ હોય ત્યાં જાણીએ છીએ તે પ્રમાણે કે એ મૂડીરોકાણમાંથી સીધો કોઈ લાભ નથી મળતો, સામાજિક લાભ નથી મળતો, ખાનગી લાભ નથી મળતો. તો આવા જે મૂડીરોકાણો છે કે જ્યાં ખાનગી ક્ષેત્ર પીછેહટ કરે છે તો ખાનગી જે ક્ષેત્ર છે એ જે સામાજિક જ્યારે મૂડીરોકાણ કરવાનું હોય, માળખાગત સુવિધાઓ ઊભી કરવાની હોય, બંધ બાંધવાનો હોય,
સિંચાઈ વ્યવસ્થા ઊભી કરવાની હોય, એરપોર્ટ બનાવવાના હોય, એરોડ્રામ બનાવવાના હોય કે રેલવે ટ્રેક બિછાવવાની હોય, કે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે આવી જે માળખાગત સુવિધા છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ સુવિધાઓમાં જો વધારો થાય તો દરેક પેઢીઓને કરકસરના લાભો પ્રાપ્ત થાય, જેને આપણે ઉદ્યોગ વિકાસના લાભો કહીએ અથવા તો બાહ્ય કરકસરો કહીએ છીએ. તો આમાં જ્યારે આપણે એમ કહીએ કે ઉદ્યોગ વિકાસના લાભો જ્યારે થતા હોય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાજિક લાભોમાં ખાનગી પેઢીઓના લાભોમાં પણ વધારો થાય, એકમ દીઠ ખર્ચ નીચો જાય. પણ એના માટેની જે જરૂરિયાત છે કે અતિ ભારે મૂડીરોકાણ જોઈએ. તો આપણે એમ કહી શકીએ કે ત્યાં ખાનગી ક્ષેત્ર પીછેહટ કરે છે. આપણે જાણીએ છીએ કે અમદાવાદથી મુંબઈનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે ભવિષ્યમાં ઉદ્યોગપતિઓ માટે જ વધારે સૌથી બેનિફિશિયરી છે, લાભદાયક છે. કારણ કે મુંબઈ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આખા દેશનું આર્થિક પાટનગર છે. રાજકીય પાટનગર ભલે દિલ્હી હોય, પણ આખા દેશનું જો ઇકોનોમિક મેઇન સિટી હોય તો એ મુંબઈ છે. તો આપણે એમ કહીએ કે મુંબઈ અમદાવાદને જોડતી જે ટ્રેન છે એનો ખર્ચો 50,000 કરોડ કે એના કરતા ઘણું બધું મોટી રકમ છે. તો આવી જે મૂડીરોકાણની રકમ છે આટલી બધી ઊંચી, તો એનો ખર્ચ એ ખાનગી ક્ષેત્ર નથી કરતી, એ સરકાર કરે છે. કારણ કે આના બહુ લાભ છે, આપણે એમ કહીએ એના ઘણા બધા લાભો છે. તો આવા જે મૂડીરોકાણ અંગેના નિર્ણયો છે કે ત્યાં ખાનગી ક્ષેત્ર આગળ નથી આવતું, એટલા માટે સરકારની આવશ્યકતા છે. બીજું આપણે જાણીએ છીએ કે જાહેર ઉપયોગિતાની જે વસ્તુઓ છે, ધારો કે રોડ છે, પબ્લિક રોડ છે, રસ્તાઓ છે, ડેમ છે, વીજળી છે, બાગ બગીચા છે, મ્યુઝિયમ છે, સંગ્રહાલયો છે, ફરવાના સ્થળો છે, દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રવાસન ધામ છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આવી એ પાણી અંગેની સુવિધા હોય, જાહેર કોઈ પણ જાહેર ઉપયોગિતાની વસ્તુઓ, એ રેલવે હોય, વાહન વ્યવહાર હોય, સંદેશા વ્યવહારના સાધનો, તો આ જાહેર ઉપયોગિતાની વસ્તુ વ્યાજબી દરે પ્રાપ્ત થાય એટલા માટે સરકારની આવશ્યકતા છે. એનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન થાય એટલા માટે આપણે એમ કહીએ કે સરકારની જરૂરિયાત છે, સરકાર હોવી જોઈએ, સરકારનો હસ્તક્ષેપ હોવો જોઈએ. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક સમય એવો હતો કે ભારતમાં હવાઈ સેવા પૂરી પાડવામાં ટાટા એરલાઇન્સ કંપની હતી, એક જ કંપની હતી, ટાટા એરલાઇન્સ. ટાટા કંપનીની પ્રાઇવેટ એરલાઇન્સ એ હવાઈ વાહન વ્યવહાર માટે સુવિધાઓ પૂરી પાડતી હતી. તો જ્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજારમાં વસ્તુ કે સેવાનું એક જ ઉત્પાદક હોય તો ઇજારો સ્થપાય છે, અને ઇજારો સ્થપાય એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇજારો એક એવું બજારનું સ્વરૂપ છે કે જેમાં કિંમત ઊંચી નક્કી થતી હોય અને વસ્તુનો પુરવઠો ઓછો મુકાતો હોય. તો આવો જે ઇજારા શક્તિનો ઉદ્ભવ છે કે જેમાં ગ્રાહકોને ઊંચી કિંમતે વસ્તુ પ્રાપ્ત થવાની ફરજ પડે, કરવાની ફરજ પડે. તો આવી જે ઇજારા શક્તિનો ઉદ્ભવ ખાનગી ક્ષેત્ર જો થાય તો સ્વાભાવિક છે કે સમાજના લોકોનું શોષણ શક્ય બને. એટલા માટે ઇજારા શક્તિ ન સ્થપાય એટલા માટે સરકાર જરૂરી છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ગ્રાહક અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તારાઓમાં ભલે આપણે મૂળભૂત ધારણા કરીએ કે ગ્રાહક એ બુદ્ધિયુક્ત વર્તન કરે છે, તર્કબદ્ધ વર્તન કરે છે, પણ વાસ્તવમાં આપણે જોઈએ તો ગ્રાહક જે છે એમાં તર્કબદ્ધ વલણનો અભાવ હોય. અને મેં કીધું તેમ કે બજાર કેવું હોય છે, અપૂર્ણ બજાર હોય. બજારની ઘણી બધી અપૂર્ણતાઓ આપણને જોવા મળે છે.
એ માંગ વિષયક હોય કે પુરવઠા અંગેની હોય, ઉત્પાદકતા અંગેની હોય, ઉત્પાદનના સાધનોના પુરવઠા અંગેની હોય. આ બધી જે બજારની અપૂર્ણતાઓ છે, આ બધા જ પરિબળોને લીધે સરકાર હોવી જોઈએ અર્થતંત્રને ચલાવવા માટે, અર્થતંત્રને વિકાસશીલ, વિકસિત, પ્રગતિશીલ બનાવવા માટે. તો સરકાર આના માટે આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે ભાઈ આવશ્યક આટલા કારણોસર, આ સિવાય પણ ઘણા બધા કારણોસર છે. તો આપણે એમ કહીએ કે સરકારની જે આવશ્યકતા છે અને સરકારનો હસ્તક્ષેપ અનિવાર્ય છે આજના અર્થતંત્રમાં. તો સામાન્ય રીતે સરકારની ભૂમિકા એ બે રીતની હોય, ડ્યુઅલ હોય એનું. પહેલું જે આપણે એમ કહીએ કે એક નિયામક તરીકેની ભૂમિકા હોય, નિયંત્રણ તરીકેની ભૂમિકા હોય. અને એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર જે છે તે અલગ અલગ આર્થિક નીતિઓ ઘડે, આયોજન કરે અને એ રીતે ખાનગી જે ક્ષેત્ર છે એના પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અંકુશ રાખે છે, કંટ્રોલ રાખે છે. બીજી જે આપણે એમ કહીએ કે સરકારની જે બીજી ભૂમિકા છે તે કે અર્થતંત્રનો સમગ્રતયા સ્થિરતાપૂર્ણ વિકાસ થાય અને સર્વાંગી કોઈ પણ ક્ષેત્ર પાછળ નહીં રહે, દરેક ક્ષેત્રમાં ઉત્પાદન, આવક, રોજગારી, મૂડીરોકાણમાં વધારો થાય, એ માટેની જે આંતર માળખાકીય સગવડો છે, ઉત્પાદનના સાધનોની જે ઉત્પાદકતા છે એમાં વધારો થાય, એ અંગે નીતિ ઘડી અને એનો અમલ કરવાની ભૂમિકા એ સરકારની આપણને જોવા મળે છે. તો હવે પહેલી ભૂમિકાની આપણે ચર્ચા કરીએ કે ભાઈ સરકારની જે નિયામક તરીકેની, નિયંત્રણાત્મક તરીકેની, અંકુશાત્મક જે પગલાં લે છે તે ભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં આપણે વિચારણા કરીએ. અને સાથે સાથે આપણે જે ધંધાકીય એકમોની આપણે ચર્ચા કરીએ છીએ તો એને પણ પેરેલલ આપણે તપાસતા જઈએ. તો સરકારની પહેલી જે ભૂમિકા છે નિયંત્રણાત્મક પગલાં લેનાર તરીકેની, એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર અર્થતંત્રના ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે નીતિઓ ઘડે છે. અને એમાં પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સમયાંતરે ઔદ્યોગિક નીતિ, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જેને આપણે કહીએ છીએ, એ નીતિની રચના કરે છે. હવે સરકાર શબ્દ છે એટલે અહીંયા રાજ્ય સરકાર પણ આવે ને કેન્દ્ર સરકાર પણ આવે, કારણ કે ઘણી નીતિઓ એ ઔદ્યોગિક ક્ષેત્રમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં આવતી હોય, ઘણી નીતિઓ એવી છે કે જે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવતી હોય. તો ઔદ્યોગિક નીતિ છે તે કેન્દ્ર સરકારની પણ હોય કે ભાઈ એમાં ઉદ્યોગોની વ્યાખ્યા આપવામાં આવે, ઉદ્યોગોમાં ગૃહ ઉદ્યોગ, હસ્તકલા ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ, અતિ નાના પાયાના ઉદ્યોગ, મધ્યમ કદના ઉદ્યોગ, મોટા કદના ઉદ્યોગ ને અતિ મોટા કદના ઉદ્યોગ, આવી રીતે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવે, ઉદ્યોગોને વ્યાખ્યાયિત કરવામાં આવે, અલગ અલગ ઉદ્યોગોની અગ્રિમતા નક્કી કરવામાં આવે, લુપ્ત થતા જતા ઉદ્યોગોને કઈ રીતે બચાવવા, ઔદ્યોગિક વિકાસ કઈ રીતે થાય એ માટે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બનાવવા, ઔદ્યોગિક સંકુલો વિકસાવવી, ઔદ્યોગિક ક્ષેત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી બધી જે ધિરાણ કરતી સંસ્થાઓ છે એ ને સ્થાપવી, એને પ્રોત્સાહન આપવું, ખાનગી ક્ષેત્રએ આવી જે ઔદ્યોગિક વિકાસ માટે ઉપયોગી થાય એવી સંસ્થાઓ સ્થાપવા માટે પ્રોત્સાહન આપવું. ઔદ્યોગિક નીતિ એટલે તમામ બાબતોને કે એકમો જે રોજગારીનું સર્જન કરે છે તે
અલગ અલગ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે, તે આ બધા જ આવા ઘણા બધા અસંખ્ય પાસાઓને આવરી લેવામાં આવતી હોય અને સરકાર ઔદ્યોગિક નીતિની રચના કરે. એ મેં કીધું તેમ સ્ટેટ ગવર્મેન્ટ બી કરે અને સેન્ટ્રલ લેવલે પણ થાય, નેશનલ લેવલે પણ ઔદ્યોગિક નીતિની રચના થાય. તો આ એક નિયંત્રણ આપણે મુક્ત રીતે એ નહીં, સરકારે જે કંઈ પણ ઔદ્યોગિક નીતિ અન્વયે જે નિયમો ઘડેલા હોય, કાયદાઓ ઘડેલા હોય, એ અનુસાર એ દરેક એકમોએ અનુસરવાનું છે. એ જ રીતે આપણે એમ કહીએ કે પરવાના નીતિ, જેને આપણે લાયસન્સ નીતિ કહીએ છીએ, કે ભાઈ કોઈ પણ ઔદ્યોગિક એકમ આર્થિક પ્રવૃત્તિ ચાલુ કરવી હોય તો કોઈ પણ લેવલની સરકારનો જે પ્રમાણેની આવશ્યકતા હોય તે લેવલની સરકાર પાસેથી એને પરવાનો લેવો પડે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે દાખલા તરીકે રંગ રસાયણ કારખાનું ચાલુ કરવું હોય, દવા બનાવતી કંપની ચાલુ કરવી હોય, ધારો કે કાગળ બનાવતી કોઈ ઇન્ડસ્ટ્રી ચાલુ કરવી હોય, તો જો દવા બનાવતી કંપની હોય તો ફૂડ્સ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ છે સરકારનું, એનો પરવાનો લેવો પડે, એનું લાયસન્સ લેવું પડે. જો રંગ રસાયણ બનાવવું હોય તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું પરવાનો લેવો પડે. જો જમીનમાંથી ઉત્ખનન કરતી કોઈ ખનીજનું ઉત્પાદન કરવું હોય તો ખાણ ખનીજ નિગમનો પરવાનો લેવો પડે. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પરવાના નીતિ એટલે જે કંઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ એકમ કરે છે તેના માટેની લાયસન્સ પ્રોસિજર. એ જ રીતે સરકાર જે છે તે નિયામક તરીકે, નિયંત્રણાત્મક પગલા તરીકે ભાવ નીતિ નક્કી કરે અને ભાવ નીતિ પ્રમાણે આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કૃષિ ક્ષેત્ર છે તો પાયાના લઘુત્તમ ભાવો નક્કી કરવામાં આવે. એ જ રીતે ઔદ્યોગિક વસ્તુનું ઉત્પાદન થતું હોય તો મેક્સિમમ રિટેલ પ્રાઇસ ભાવ નીતિ, એની ચોક્કસ ભાવ, એના કરતા જો ઉપર ભાવ લે તો એ દંડનીય બને છે. કઈ રીતે કિંમત નક્કી કરવી, વ્યાજબી કિંમત કઈ રીતે ગ્રાહકો પાસેથી આકારવી, આવી તમામ બાબતોને લગતી બાબતો એ ભાવ નીતિમાં સમાવિષ્ટ હોય છે. અને સરકાર સમયાંતરે આપણે એમ કહીએ કે ઔદ્યોગિક નીતિ, પરવાના નીતિ, ભાવ નીતિ એમાં સુધારા વધારા કરી અને પ્રસિદ્ધ કરતી હોય છે. એ જ રીતે ટેકનોલોજી, કે ભાઈ ટેકનોલોજી અપગ્રેડેડ હોય, આધુનિકમાં આધુનિક ટેકનોલોજી ઉદ્યોગોને મળી રહે એ માટેના પ્રયાસો, એ માટેની નીતિ હોય, રોજગારીમાં વધારો થાય એટલા માટેની રોજગારી અંગેની નીતિ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે. શ્રમિકોને માટે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાજિક સલામતીની યોજના હોય કે કલ્યાણકારી કોઈ પણ આયોજનો હોય તો એના માટેની શ્રમ નીતિ નો પણ અહીંયા આપણે સમાવેશ કરવામાં આવે છે, સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવે છે. આ તમામ પ્રકારની નીતિઓ એ ઇવન આપણે કહીએ તો આયાત નિકાસ નીતિ. આયાત નિકાસ નીતિ એટલે કોઈક કંપનીએ બહારથી વસ્તુની આયાત કરવી હોય તો એના માટેનું લાયસન્સ, એના માટેનો પરવાનો, આ બધી વસ્તુઓ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નીતિ અનુસાર દરેક એકમોએ એનું પાલન કરવાનું હોય છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિદેશી હુંડિયામણ વિનિમય દર સ્થિર રહે તે માટેની જે નીતિ છે જેને આપણે ફેમા એક્ટ કહીએ છીએ, કાયદાઓ પસાર કરવામાં આવે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એ જ રીતે
આબકારી જકાત અંગેની નીતિ, કરવેરાની નીતિ, ઇજારા નિયંત્રણની નીતિ. તો આપણે એમ કહી શકીએ કે આ નીતિઓ જ્યારે સરકાર દ્વારા અપનાવવામાં આવતી હોય તો એનો મતલબ એમ થાય કે મુક્ત અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ છે. કારણ કે આ નીતિ ઘડાય એટલે આર્થિક પરિબળોને મુક્ત રીતે વિચારવા દેવામાં આવતા નથી. સરકાર અમુક ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને, અર્થતંત્રના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને આ રીતે મુક્ત જે અર્થતંત્ર છે તેમાં અંકુશો નીતિ સ્વરૂપે દાખલ કરે છે. તો આપણે એમ કહી શકીએ કે નીતિના એની ઇમ્પેક્ટ અર્થતંત્ર પર હકારાત્મક પર પણ પડે ને નકારાત્મક પર પડે, નકારાત્મક બાજુ પર પણ પડતી દેખાય આપણને. કારણ કે બજાર તંત્રમાં જો આર્થિક પરિબળોને મુક્ત રીતે જો વિચારવા દેવામાં આવે તો નિસર્ગવાદીઓ જે રીતે કહેતા હતા તે પ્રમાણે કે અર્થતંત્રના તમામ જે પરિબળો છે તે પ્રાકૃતિક નિયમ અનુસાર પોતપોતાની રીતે સમતુલા પ્રાપ્ત કરશે. તો અહીંયા એવું જ અહીંયા આપણે એમ કહીએ કે સરકાર જ્યારે હસ્તક્ષેપ કરે છે ત્યારે જે કિંમત જે માળખું છે એ કૃત્રિમ બને છે. ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે તે ઇષ્ટતમ રીતે નથી થતી. કારણ કે સરકાર જ્યારે પણ આપણે એમ કહીએ કે નીતિ અપનાવે છે તો સાધનોની જે હેતુ હોય, ઉત્પાદનના સાધનોની ઇષ્ટતમ ફાળવણી થાય એ હેતુ હોય, પણ વાસ્તવમાં આપણે એમ કહીએ કે મુક્ત અર્થતંત્રમાં જે રીતે સાધનોની ફાળવણી થાય મૂલ્ય પદ્ધતિના આધારે, કિંમત નીતિના આધારે, એવું કદાચ અહીંયા ન બને. ખર્ચ માળખું રિયાલિસ્ટિક નહીં બને, અવાસ્તવિક બને. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે મધ્યસ્થ બેંક છે તે દર 6 મહિને એની નાણાકીય નીતિ અપનાવતી હોય અને અર્થતંત્રમાં નાણાંના પરિમાણને કે ભાવ સપાટીને અટકાવવા માટે એ બેંક દરમાં વધારો કરતી હોય. બેંક દરની નીતિ આપણે તમારા પેપર 16માં વસ્તુ આવે છે કે બેંક દરમાં જ્યારે વધારો કરવામાં આવે તો એની અસર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બજાર દર પર બી થાય અને વ્યાજના દર પર પણ થાય. બેંક દર એટલે તમને ખબર છે કે પ્રથમ પંક્તિના જે કંઈ પણ વિનિમય પત્રો છે, માન્ય જામીનગીરીઓ છે, તે જે દરે વ્યાપારી બેંકોને મધ્યસ્થ બેંક વટાવી આપે એ દરને આપણે બેંક દર કહીએ છીએ. અને વ્યાજનો દર એટલે પણ આપણે જાણીએ છીએ કે વેપારી બેંકો જે ધિરાણ લેનાર વ્યક્તિઓ છે એને જ્યારે ધિરાણ આપે છે, લોન આપે છે, એના પર જે આકારાતો દર છે તેને આપણે વ્યાજ દર કહીએ છીએ. તો જ્યારે મેં કીધું તેમ કે મધ્યસ્થ બેંક એ મધ્યસ્થ બેંક એટલે કેન્દ્રીય બેંક. આપણા ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ્યારે નીતિ અપનાવે છે એનો મતલબ શું થયો? નીતિ જ્યાં નીતિ આવી ત્યાં મુક્ત અર્થતંત્રનો છેદ ઉડે છે એમ આપણે કહી શકીએ. ત્યાં મુક્ત અર્થતંત્ર નથી આપણે એમ કહી શકીએ. અહીંયા આપણે એમ કહીએ છીએ પ્રશિષ્ટ એવું કહેતા હતા કે બજારમાં માંગ અને પુરવઠો એ બંને મૂડીરોકાણ અને બચત એ બંને જે બિંદુએ સમાન થાય ત્યાં વ્યાજનો દર નક્કી થાય. અહીંયા ઉલટું છે. અહીંયા સરકાર મધ્યસ્થ બેંકને આદેશ આપે. નાણાં ખાતું છે કેન્દ્ર સરકારનું, તે આદેશ આપે કે ભાઈ આપણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધેલો છે, ભાવ સપાટી ઉત્તર વધતી જાય છે, એટલે આપણે બેંક દરમાં વધારો કરો એટલે વ્યાજ દરમાં વધારો થાય. તો વ્યાજ દર વધે તો સ્વાભાવિક છે કે જે વેપારીઓ છે, કંપનીઓ છે, એને વ્યાજ ખર્ચ વધે અને વ્યાજ ખર્ચ વધે એટલે પરોક્ષ રીતે આપણે એમ કહીએ કે ઉત્પાદન ખર્ચ વધે અને ઉત્પાદન ખર્ચ વધે તો નફાનો ગાળો ઓછો થાય, નફો ઘટે. નફો ઘટે તો મૂડીરોકાણ ઘટે. મૂડીરોકાણ ઘટે તો પાછું એનું વિશેષ સર્કલ ચાલુ થાય, વિષચક્ર ચાલુ થાય.
મૂડીરોકાણ ઘટે, રોજગારી ઘટે, આવક ઘટે, કાચા માલની માંગ ઘટે, શ્રમિકોની માંગ ઘટે, મશીનોની માંગ ઘટે. તો આપણે એમ કહી શકીએ કે આવા નીતિ વિષયક પગલા જ્યારે સરકાર દ્વારા લેવામાં આવતા હોય, આવી નીતિ અપનાવવામાં આવતી હોય, તો અર્થતંત્રમાં જે ખાનગી ક્ષેત્ર છે એની વેપાર ધંધા પર પ્રતિકૂળ અસર પડે. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકાર દ્વારા હસ્તક્ષેપ જ્યારે એવો કરવામાં આવે કે કરવેરાના દર ઊંચા નાખવામાં આવે, અથવા તો પ્રગતિશીલ કરવેરા, આપણે ગયા એસવાયમાં જોઈ ગયા જાહેર અર્થ વિધાનમાં. પ્રગતિશીલ કરવેરા એટલે આપણે જાણીએ છીએ કે આવક વધવાની સાથે જે કરવેરાના દરમાં વધારો થતો હોય તેને આપણે પ્રોગ્રેસિવ ટેક્સ કહીએ છીએ. તો સરકાર જ્યારે આ રીતે પ્રગતિશીલ કરવેરા નાખે ને તે પણ ઊંચા દરે નાખે, તો વેપારીઓને, ધંધાદારીઓને એવું થાય કે ભાઈ કંપનીના માલિકો વિચારે કે ભાઈ આપણે કમાઈને જો સરકારને કરવેરા રૂપી આવક જો પરત કરવાની હોય તો આપણે કમાવાનું જ ઓછું કરો, તો નેગેટિવ અસર પડે. અહીંયા સરકાર જ્યારે હસ્તક્ષેપ કરે છે ત્યારે આવી અસર પણ અર્થતંત્રના અલગ અલગ ક્ષેત્રો પર પડે છે. તો આપણે એમ કહી શકીએ કે કરવેરા નીતિમાં ઊંચા દરે જ્યારે કરવેરા નાખવામાં આવતા હોય ત્યારે મૂડીરોકાણ પર એની નકારાત્મક અસર થાય, અસરકારક માંગ પર એની અસર થતી જોવા મળે છે. એ જ રીતે જ્યારે લઘુત્તમ વેતન નીતિ અંગે ના નિયમો સરકાર જ્યારે ઘડતી હોય ત્યારે શ્રમિકોનું કલ્યાણ સધાય છે, પણ વેપારીઓને નુકસાન કરે છે. ઘણી વખત એવું બને. તો આપણે એમ કહી શકીએ કે આ રીતનો જ્યારે હસ્તક્ષેપ અથવા તો મુક્ત અર્થતંત્રની જગ્યાએ જ્યારે સરકાર દ્વારા આર્થિક નીતિ, રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ, ઔદ્યોગિક નીતિ, વિદેશી હુંડિયામણની નીતિ, આયાત જકાત નીતિ, ટેકનોલોજીકલ રોજગારીની આવી જ્યારે નીતિઓ અપનાવવામાં આવતી હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ અર્થકારણ પર અમુક અંશે પ્રતિકૂળ પણ નીવડે છે. પણ હંમેશા અર્થકારણ માટે સરકારની નીતિ એ પ્રતિકૂળ જ હોય એવું માનવાને પણ જરૂર નથી. કારણ કે સરકાર જ્યારે હસ્તક્ષેપ કરતી હોય ત્યારે એના ધ્યેયો એ સામાજિક કલ્યાણમાં વધારો કરવાના હોય, સામાજિક સુખાકારીમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ એમનો ધ્યેય હોય. દાખલા તરીકે સરકાર લઘુત્તમ વેતન નીતિ અપનાવે એટલે દરેક ઉદ્યોગો પ્રમાણે ઓછામાં ઓછું વેતન એ દરેક જે કક્ષાનો શ્રમિક હોય, જે કેટેગરીનો શ્રમિક હોય, કુશળ હોય, અકુશળ હોય, જે કક્ષાનો શ્રમિક હોય એ પ્રકારે સરકાર લઘુત્તમ વેતન નક્કી કરે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખેત મજૂર છે તો ખેત મજૂરને 100 રૂપિયા ઓછામાં ઓછું વેતન એ ખેડૂતોએ આપવું પડે. નાના પાયાના ઉદ્યોગમાં કામ કરતો શ્રમિક હોય તો 150, એટલે આ તો ખાલી આપણે કાલ્પનિક કહીએ છીએ, એકચ્યુઅલ આંકડા પણ આપણને મળી જાય. તો આ રીતે અમુક મિનિમમ વેતન આપવું એને આપણે લઘુત્તમ વેતનની નીતિ કહીએ છીએ, એને મિનિમમ વેજ પોલિસી કહેવામાં આવે ઇંગ્લિશમાં. તો આપણે આ નીતિ જ્યારે સરકાર અપનાવે તો આપણને એમ લાગે કે ભાઈ આ આવી નીતિ અપનાવે તો વેપારીઓનો, ધંધાદારીઓનો ઉત્પાદન ખર્ચ વધશે અને મૂડીરોકાણ ઘટશે, નફો ઘટશે. એટલે તો આપણે આ નીતિની ખાલી પ્રતિકૂળ અસરને જોવાની નથી, એની અનુકૂળ અસર પણ બહુ મોટી પડતી હોય. કારણ કે જ્યારે સરકાર નીતિ અપનાવે તો એના ઉદ્દેશ ટૂંકા ગાળાને તો આવરી લેતા હોય પણ લાંબા ગાળાને પણ આવરી લેતા હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરકારની જ્યારે કોઈ પણ નીતિ હોય, ખાલી લઘુત્તમ વેતન નીતિ નહીં, પણ સરકારની કોઈ પણ નીતિ હોય એ વિશાળ સામાજિક હિતના પરિપ્રેક્ષ્યમાં એને મૂલ્યાંકન કરવી જોઈએ, મૂલવવી જોઈએ. એનું એસેસમેન્ટ ત્યારે આપણે કરી શકીએ કે સમાજમાં સરકારની આ નીતિને લીધે સામાજિક કેટલો લાભ થાય છે, સામાજિક કેટલું નુકસાન જાય છે, કેટલો ખર્ચ થાય છે સામાજિક,
એના સંદર્ભમાં એને જ્યારે આપણે મૂલ્યાંકિત સમીક્ષા કરીએ તો આપણને એમ ખબર પડે કે આ નીતિથી જે તે નીતિથી આપણે અહીંયા લઘુત્તમ વેતન નીતિની ચર્ચા કરતા હતા એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરકારે લઘુત્તમ વેતન નીતિ અપનાવી તો દરેક ઉદ્યોગના જે શ્રમિકો છે દરેક મોટા ભાગની જે આર્થિક પ્રવૃત્તિના જે શ્રમિકો છે એનું શોષણ અટકે છે. હવે શોષણ અટકે તો શ્રમિકો માલિકોની સામે હડતાળ નહીં પાડે એટલે શ્રમિકો અને માલિકો વચ્ચેના શાંતિભર્યા સંબંધ પ્રસ્થાપિત રહે. સમાજની અંદર આપણે એમ કહીએ કે ઉત્પાદક વર્ગ અને શ્રમિક વર્ગ વચ્ચે જો એકલાસભર્યું વાતાવરણ હોય, કોઈ જાતનું વૈમનસ્ય ન હોય તો આપણે જાણી શકીએ છીએ કે એને લીધે ઉત્પાદન છે તે ખૂબ સારી રીતે થાય. ઉત્પાદન માળખામાં કોઈ જાતની તકલીફ નહીં પડે, વિક્ષેપ નહીં આવે, કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે. તો આપણે એમ કહીએ કે આવા વિશાળ સામાજિક હિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ સરકારની નીતિની સમીક્ષા કરવી જોઈએ. એ જ રીતે સરકાર જ્યારે આપણે ઉપર ચર્ચા કરી તે પ્રમાણે કે બેંક દર વધે તો વ્યાજનો દર વધે, વ્યાજનો દર વધે તો વ્યાજ ખર્ચ વધે, વ્યાજ ખર્ચ વધે તો મૂડીરોકાણની માંગ ઘટે. તો આ નેગેટિવ બાજુ આપણે જોઈ. પણ જ્યારે આપણે એમ કહીએ કે બેંક દરમાં વધારો કરવામાં આવે, વ્યાજનો દર વધે અને વ્યાજનો દર વધે તો ધિરાણો મોંઘા થાય અને ધિરાણો મોંઘા થાય તો લોકો ધિરાણો ઓછા લે, લોન ઓછી લે અને લોન ઓછી લે તો જેને આપણે સાખી નાણું કહીએ છીએ, જેને આપણે વ્યુત્પન્ન નાણું કહીએ છીએ, બેંક નાણું કહીએ છીએ કે જે નાણાંના પુરવઠાનો બહુ મહત્વનો ભાગ છે તે ઘટે એટલે નાણાંનો કુલ પુરવઠો ઘટે. નાણાંનો કુલ પુરવઠો ઘટે એટલે લોકોની નાણાકીય આવક અથવા તો લોકો પાસે નાણાંનું પરિમાણ ઘટે એટલે એ લોકો માંગ ઓછી કરે. માંગ ઓછી કરે તો સ્વાભાવિક છે કે ભાવ સપાટી જે છે તે જે ઉત્તરોત્તર વધતી જતી હોય એના પર બ્રેક લાગે અને ધીરે ધીરે નીચે આવે. તો બેંક દર વધારે છે તો તેની તમે બંને અસર, એની નેગેટિવ અસર પણ છે ખર્ચના સ્વરૂપમાં અને લાભના સ્વરૂપમાં હકારાત્મક અસર પણ છે. તો આ બંનેની તુલના કર્યા પછી જો સામાજિક ખર્ચ કરતા સામાજિક લાભ વધારે હોય તો એ સરકારની જે નીતિ છે એ નીતિ યોગ્ય છે એમ આપણે ચોક્કસ રીતે કહી શકીએ. તો સરકાર જ્યારે પણ મેં કીધું તેમ કે ભાઈ નીતિ અપનાવે છે ત્યારે ખાસ કરીને અંકુશાત્મક અથવા તો નિયંત્રણો લાદતી હોય નીતિ દ્વારા અથવા તો પ્રોત્સાહન પણ આપતી હોય. આર્થિક નીતિનો મતલબ એવો નથી કે ભાઈ હંમેશા નિયંત્રણો જ હોય. ઘણી વખત પ્રોત્સાહન પણ આપતી હોય કે દાખલા તરીકે આપણા રાજપીપળા ટ્રાઇબલ વિસ્તાર છે તો ટ્રાઇબલ વિસ્તારમાં સ્વાભાવિક છે કે ઔદ્યોગિક વિકાસ ઓછો છે. તો ઓછો છે તો સરકાર શું કરે તો કે ભાઈ રાજપીપળા જીઆઈડીસીમાં બહુ નોમિનલ રેટે જમીન એ ઉદ્યોગપતિઓને આપે વેચાણે અને ઉદ્યોગપતિઓ જમીન લઈ અને એના પર શેડ ઉભો કરે, ફેક્ટરી ઊભી કરે અને રોજગારી આપે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ નીતિ છે તે ઘણા બધા કુટુંબોને પોષતી રોજગારી આપતી નીતિ છે. લોકોની ઘણા બધા કુટુંબોની આવક ઊભી થાય. એટલે આપણે એમ કહીએ કે હંમેશા એક તરફી નહીં, કારણ કે વેપાર ધંધાને ઘણી વખત સહાયરૂપ કરતી નીતિ પણ હોય. અહીંયા જે ધંધો કે વેપાર કરતા હોય લોકોને સબસિડી આપે, વ્યાજમાં સબસિડી આપે, લોન લે તો એના પર ઓછા ખર્ચે ઓછા વ્યાજના દરે લોન મળે. તો સરકારની નીતિ એ પણ હોય. તો ક્રાઇસ્ટને મેં કીધું તેમ કે લિપ્સી જે સરકારની જે હરીફાઈ નીતિ છે તેના 3 ધ્યેયો દર્શાવે છે
કે સરકાર દ્વારા અપનાવવામાં આવતી જે કંઈ પણ આર્થિક નીતિ છે, જે કંઈ પણ સીધા પગલાઓ છે, જે કંઈ પણ નિયંત્રણાત્મક નીતિ છે, અંકુશાત્મક નીતિ છે, એ જાહેર હિતમાં, જાહેર લાભમાં, સમાજના કુલ કલ્યાણમાં વધારો કરતી હોય એ દ્રષ્ટિકોણથી એને જોવી પડે. અને જો વધારો કરતી હોય તો એ નીતિ સામાજિક સુખાકારીમાં વધારો કરે છે એટલે યોગ્ય છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારની જે કંઈ પણ અંકુશાત્મક જે નીતિ છે, નિયંત્રણાત્મક નીતિ છે, એને લીધે જો આપણે એમ કહીએ કે ઇજારા શક્તિનું સ્થાપન ન થાય, કે દાખલા તરીકે કોઈ બહુ મહત્વનું આવશ્યક ક્ષેત્ર છે અને એમાં ખાનગી કંપનીઓનો ઇજારો જો સ્થપાતો હોય અને બે મોટી કંપનીઓ વચ્ચે જો જોડાણ થતું હોય અને સમગ્ર અર્થતંત્રની એ વસ્તુની જરૂરિયાત છે તે માત્ર એ કંપની પૂરી કરતી હોય તો તેવા સંજોગોમાં આપણે જાણીએ છીએ કે ઇજારાઓ સ્થપાય છે. તો ઇજારો આવો સ્થપાય નહીં, ઇજારાનો અતિરેક નહીં થાય એ માટે પણ આપણે એમ કહીએ કે ક્રાઇસ્ટ અને લિપ્સી એવું કહે છે, ક્રાઇસ્ટલ અને લિપ્સી, કે આ રીતે નિયંત્રણાત્મક નીતિ હોવી જોઈએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે નીતિ છે, સરકારની જે અંકુશાત્મક નીતિ છે, એ ઉદ્યોગમાંની એવી પેઢીઓને નિયંત્રિત કરવી કે જે મોટે ભાગે ખાસ કરીને જે આમ લોકો, સામાન્ય લોકો એ જે વસ્તુનો વપરાશ કરે છે એનું ઉત્પાદન કરતી હોય, એટલે જાહેર ઉપયોગિતાની કક્ષામાં આવતી હોય એવી વસ્તુઓની ઉત્પાદન કરતી જે પેઢીઓ છે, એવા જે ઉદ્યોગો છે કે જ્યાં ખાનગી ક્ષેત્રમાં ઉત્પાદનનું કેન્દ્રીયકરણ થતું હોય તો તેના માટે એ પ્રોત્સાહનક નીતિ એ સરકારે ઘડવી જોઈએ, એનો અમલ કરવો જોઈએ. ઓકે, હવે બીજી ભૂમિકા સરકારની કે ભાઈ સરકારની વિકાસોત્તેજક, પેલામાં નિયંત્રણાત્મક હતી. આપણને બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે કે સરકારનો એમાં નેગેટિવ રોલ હતો, પણ એમાં નેગેટિવ રોલ નથી. સરકાર જ્યારે અંકુશો મૂકે છે ત્યારે મેં કીધું તેમ કે આ ઉપરના જે આપણે ક્રાઇસ્ટલ અને લિપ્સી જે પ્રમાણે કહે છે તે પ્રમાણે કે જાહેર હિતમાં વધારો કરે, જાહેર સુખાકારીમાં વધારો કરે, પછી ઇજારાની સત્તાનો અતિરેક ન થાય એના માટે નિયંત્રણો જરૂરી છે અર્થતંત્રમાં, અને જાહેર ઉપયોગિતામાં આવતી જે વસ્તુઓ છે એના ઉત્પાદન કરતી જે પેઢીઓ છે અને ઉદ્યોગો છે તેને છૂટ આપવી, એનું કેન્દ્રીયકરણ, સ્થાનીયકરણમાં વૃદ્ધિ કરવી. તો આમ માટે આર્થિક નીતિ જરૂરી છે. બીજી આપણે જે એની ભૂમિકા છે સરકારની, એ છે સરકારની વિકાસોત્તેજક ભૂમિકા. એટલે વિકાસને ઉત્તેજન આપે તે રીતે ભૂમિકા. તો આપણે જાણીએ છીએ કે આગળ બી જોઈ ગયા કે અર્થતંત્રના જે પાયાના પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે, એનું નિરાકરણ માત્ર ને માત્ર સરકાર જ કરી શકે. કે વેપાર ધંધાના મેં કીધું તેમ કે જો ઝડપી વિકાસ કરવો હોય, દેશનો જે આર્થિક વિકાસ છે એને જો વેગવંતો બનાવવો હોય તો એના માટેની પૂર્વ શરત તમે જાણો છો તે રીતે આંતરસ્તરીય માળખાનો વિકાસ. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભૌતિક માળખાકીય સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ કે જે આર્થિક વિકાસની પૂર્વ શરત છે આપણે કહીએ તો એમાં સરકાર મહત્વની ભૂમિકા એ ભજવતી આપણને જોવા મળે છે. કે સરકાર દ્વારા ઉપલબ્ધ થતી જે કંઈ પણ માળખાગત સુવિધાઓ છે, અંતસ્તરીય સુવિધાઓ છે, એમાં પહેલું તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સવલતોનો વિકાસ કરે છે. સરકાર આપણે જાણીએ છીએ, ભારત સરકારની આપણે વાત કરીએ તો થોડાક ટાઈમ તમે સાંભળો તો ઈસરો દ્વારા ઉપગ્રહો મોકલવામાં આવે છે.
બરાબર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો સરકારની ભૂમિકા શું છે એમાં? ઉપગ્રહો મોકલે છે તો એને લીધે સંદેશા વ્યવહારની જે સવલતો છે તેનો વિકાસ થયેલો છે. આપણે જો મોબાઈલ, આપણે અંતરિયાળ વિસ્તારમાં બી આપણે સંચાર માધ્યમો વિકસાવી શકેલા છે. અત્યારે થોડાક દિવસ પહેલાના જ સમયમાં પેપરમાં તમે વાંચ્યું હોય તો હવે પછી ચંદ્ર પર જનાર વ્યક્તિ પણ ત્યાં બી કનેક્ટિવિટી પ્રાપ્ત કરી શકશે. તો આ સરકારની, જે તે દેશની સરકારની ભૂમિકા છે. અહીંયા સરકારની જ્યારે વાત કરીએ છીએ ત્યારે નોટ ઇવન ઇન્ડિયન ગવર્મેન્ટ બટ ઓલ ઓવર વર્લ્ડના દરેક દેશોની સરકારની વાત આવે. સરકાર શબ્દ એટલે બહુ બ્રોડલી અહીંયા લેવાનું છે આપણે. દરેક દેશના વેપાર ધંધા ઉદ્યોગને સરકાર કઈ રીતે ભૂમિકા પૂરી પાડે છે એની અહીંયા વાત છે. એ જ રીતે વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડે છે સરકાર. આપણે જાણીએ છીએ તે પ્રમાણે સસ્તામાં સસ્તું રેલવે ટ્રેકો બિછાવે છે, નવી નવી ટ્રેનો દોડાવે છે, નવી નવી માલગાડીઓ દોડાવે છે. બુલેટ ટ્રેનની વાત કરી મેં તમને. એ જ રીતે હવાઈ વાહન વ્યવહાર, બરાબર. આજના પેપરમાં તમે જુઓ કે અમદાવાદથી સી પ્લેનમાં કેવડિયા આવવું હોય તો 1500 રૂપિયામાં આવી શકે માણસ. વાહન વ્યવહારના સાધનોની સવલતો તમામ પ્રકારના, એ પછી ટ્રાન્સપોર્ટ કંપનીઓ કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડે છે તો એના માટે ડીઝલ અને પેટ્રોલના ભાવો પર અમુક લગામ રહે એવી વ્યવસ્થા પણ કરે છે. રોડ બનાવે, રસ્તા બનાવે, બધી જ જે બેઝિકલી ફેસિલિટીઝ છે એ ફેસિલિટી સરકાર પૂરી પાડે છે. એ જ રીતે વીજળી છે, અન્ય ઉર્જા સ્ત્રોતો છે, સિંચાઈની યોજનાઓ છે, વ્યૂહાત્મક ઉદ્યોગોનો વિકાસ છે, નવી ટેકનોલોજી છે, સંશોધનો, તાલીમ આપતી સંસ્થાઓ, જાહેર આરોગ્ય હોસ્પિટલો બનાવે, સિવિલ હોસ્પિટલો બનાવે, અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક શાળાથી માંડીને મેડિકલ કોલેજો સુધીની સ્થાપના કરે. અદ્યતન ટેકનોલોજી, નવ પ્રવર્તનો થાય તેના માટે તાલીમ આપતી સંસ્થાઓ, રિસર્ચ સંસ્થાઓનો વિકાસ કરે. તો આ બધી જે ભૂમિકા છે તેને આપણે વિકાસોત્તેજક ભૂમિકા કહીએ છીએ સરકાર. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ. હવે કાલે રજા છે, પરમ દિવસે રજા છે, એટલે હવે આપણે સોમવારે પાછા મળીશું. મેઇન ટાઈમમાં હું પેલા તમારા એસાઇનમેન્ટના પ્રશ્નો હું મૂકી દઈશ, બરાબર. આપણે બાકીના જે ખાલી એક જ સમગ્ર લક્ષી આપ્યો છે તેની સાથે બીજા 3 અને બીજા 2 પેપરના મૂકી દઈશું, બરાબર. એટલે આપણે તમે લખીને અને અપલોડ કરજો. સર જમા કરાવવાના બી રહેશે? ના, જમા નહીં, જમા તો કરાવવાની જરૂર નહીં, પણ ઉપર તમે અપલોડ કરી દેજો. બરાબર. સર અમારાથી માઇક્રોસોફ્ટ થતું નહીં એટલે નહીં કરતી મેં. શક્ય હોય તેટલો પ્રયત્ન કરજો, બરાબર. ને પછી કોલેજ આવવાનું થાય તો પછી કોલેજ આપી દેજો. કોઈ કારણસર આવવાનું થાય તો હા, બીજા સ્પેશિયલ એસાઇનમેન્ટ આપવા માટે આવવાની જરૂર નહીં. આ કઈ ફી નું હોય કે કઈ બીજું કારણ હોય તો જ આવવાનું, બાકી અપલોડ કરી દેજો આના પર. ઓકે બાળકો, તો અહીંયાથી આપણે અટકીએ.